સોમાજી કહું કેટલા લે અલ્યા ભલા મોને હેડો ને ખબર નહીં પડતી તમને તો છઠ્ઠી ભાષા તમને ખબર નહીં થાય આજે બધું મેં કરીને નથી રાખ્યું હે આવો ખાલી તમે આપણી જગ્યાએ જો ખાલી હાલ જ આવી જવાનું તમે હાલ જ આવી જાઓ હું કરીને હાલ જ પહોંચું હું હોય તો બધું થઈ ગયું બધું હવ એ હારું હાલો હલો હા બોલો એટલે કેટલા હે આવું હાલ જ આવું ખટકો રાખીને જગ્યાએ જા હા હાલ જ પોખું હોય અને એકલો હે કે બે જણા ના એકલો જ હોય કોઈ કહેતો નહીં એન હોય ના કહું કોઈને મારું નામ ના દેતો પાછો ના કોઈ ના કહું એ હારું હે કાકા એક તો મને જવા દેતા નહીં ફરવા 30% મારે ના મનાવવાની હોય મારે શોખ હોય કોઈ ના હોય એવું ના હોય અલ્યા તું કેમ આટલા આવ્યો એ કાકા પોની વારી ના આવ્યો બે ચાણા મળી ના આવ્યો અલ્યા પણ પોણી આવી ગયું હો બોલવાનો ને ફોન કેમ નો આવ્યો હે હાલ યારો હું જઉં પાહો ફેર જઉં યારો તું જા પોણી માં જા તને ખબર નહીં પડતી હાલ યારો હાલ જ જઉં જજે પાછો વળી છોકરાને મરગા દીધો એટલે હવે મારું કામ થઈ ગયું 31 નું તમને હવે છોકરો પણ છે ને આપણે 35 દેખાતો નહીં પાહો શિકાર તું જઈને હંચાણો હે આવું ના હોય આવું અલ્યા ઓ બુડા ભડા ભૂત મેહરી તને ખબર કેમ પડતી નહીં અને તમે ખાલી હાથે કેમ ફરો વસ્તુ તો આ બધું જો વસ્તુ બધું પહોંચી ગયું હોય ઠેકવાય તને ભલે મને ચારનો ફોન કર્યો તને કશું ખબર જ પડતી નહીં અને મારે પણ બધું કોમ બધું પતાઈને આવવું પડે ને પછી કોમને બહુ વાંચો ના કરવાનું હોય આ તો 35 છે ખટકો રાખો ને ખટકો હોય રખવા થઈ રહ્યો નરો તારે તો રખવા છે ને રખવા જ હોય તારે તો તારી બહુ ન તૂટી રહી છે મને ખબર છે તમે હોય હેડી એકતા જ નહીં હોય પાછળ લમડા વાળવાનો હેડકો હોય તો વેલા ખબર કેમ નહીં પડતી તને લગી વાત નહીં આ તો હોજે ગોટા બોટા બનાવવાના તો મરચ થોડા લઈ લ્યો અને મેથી લઈ લઈએ એટલે હોજે ગોટા બોટા બનાવીને ખાઈએ હમણાં તો બનાવ્યા નહીં સુમાજી બોલો જો અરે પાજા કોક ને કોક કે કશું કહેતા નહીં હા લંગાજી છોકર હેડે હો મવરા આ તો પેલું હે નહીં હું પેલું ઠઠ્ઠા ફાસ કેવું કહેવાય ભલા આદમી ભાઈ તમે આખી જિંદગી માચમને શેતાનમાં તાજી ભાઈ તો કશું ખબર પડે ચમ તાને આમ ભલા મોના બાન યહાને ખબર પડે કેવો માહોલ હે રોજ બાર જ હોય તો કે ઘેર ને ઘેર હોય કદી ખબર છે શું હે ખબર છે આ એવું બધી આપણે હું ખબર રાખવી પડે ના કે ભલા મોના કશું ખબર ના હોય બસ આખો દાડો શેતાનમાં જ પડી રહેવું હે અને નહીં તમે આમ આવરાતો ન હો એ તો આવડા જઈએ તારે જ આવડા જવાય આ તો પેલું છઠ્ઠી ભાષા અરે એને હું કહેવાય મને કહેતો જો કશું કેવું નહીં આવે કોઈ કેવું નહીં આવે જે હે મારું લે આરો સુમાજી હેડો મોડું અરે મારું મોડું થાય પેલું કઈ જતો રહ્યો સસા ફરસે કઈ છે કે હું કીધું તું એને તો મને તો યાદ નહીં આવતું પાછો કે આર્ય કહેવાય હવે કદી જોયેલું જ નહીં કરે ખબર 30+ કે સાસી શું કહે હે રહ્યો આ મફત કાકા વળી મને ટોપો બતાવે એક તો 12મો મહિનો ચાલે અને હું અમે 30+ આવે આવું બધું મને ઉલે લેવા મોકલતા છે મોકલો એમના મહિલા આ તો મને મોકલો એમના લીધે ભાઈ મારે હલવાવાનું થાય મારા કાકા મારી ધૂળ કાઢ નાખો એવું કાકાને તો ખબર નહીં આવા ખુલ્લમ બેહાતું છે કોઈક પાડી જાય તો એ તો ઉંમર લાખ મારે હોય મારા કાકા ધોકે હા કાઢી નાખે ખબર બોલાય હો ચાંદલો શિકાર તું જઈને બેઠો હે એ જાય હોમાં પેલા જેડે ઉભો લે ભાઈ અહીં આ ખૂણામાં રાખો ફાયદા નહીં કઈ આ બધું નાખ્યું વચ્ચે આવું ને આવું તમે લાજન છે તારે હમણાં પાછો રહ્યો ફટકો છે હમણાં ચોક હમણાં પાહો બખાડો કરે કે નહીં તમે હવે બોલો ને મારા કાકા વાપરી જા આટલા વર્ષ કાકા શું બોલે વચન કોઈ ચોરી કરવા આવ્યા અહીં આપણે કમન ના બોલે મને તો બોલે ને શું કરવા શરબત મંગાવ્યો તારે ને કોઈ બીજું મંગાવ્યું અમે પણ એ બધું મહિલાને મોકલવાનું લેવા મને નહીં અરે કહેવાનું પણ પોણી બાજુ ને મહિલાને જ મોકલવાનું હતું કારણ શરબત હતા નહીં ખબર હલ્યો પણ આમાં હું ગઈ જા એક પડી તમે ખાજો લ્યો પણ કો ખાવાનું હોય ને તોય મારે તો નહીં ખાવું બે હોય કે બેસ હું જોઉં હોય બેઠો હું કરો તમે અલે ઓય બેહી જાવ ના પડે એટલે ઓય બેસ ને વાત તોડી
અલા લાવો ને ખટકો રાખો તમે ઓય નોહો ના હે જાય તો આમ પડી કર ફેવરી રહ્યો કઈ ના મને બહુ ઉતાવળ આવી મને બહુ જ ઉતાવળ છે મને પણ શરબતમાં હની નો ના શરબત પીવાનું હોય આપણે પણ શરબત આ તો પીવાનું લે, જા, મારું લે. કરું ને આ મમરા લાવ્યો સ્પેશિયલ તમારા માટે મંગાયા હે હા મમરા ખાઈને આમ ઉડાડવાની તાકાત હારી આવે હાલ્યો આ તમારું સ્પેશિયલ જો છન આ તો દારૂ હ અજા દારૂ નહીં મારે નહીં આવું શરબત છે જો તમે મારા બૈરા તોડાવશો અલ્યા શરબત છે શરબત આ નહીં પાડતો જો આ બે શરબત છે તું આ શરબત પી ઠંડુ હોય ને જોઈ લે ઠંડુ હોય અને આ તો ઊનું આવે જો આ ઠંડુ હોય કે નહીં સમજો ઠંડુ તો તો ભાઈ શરબત છે મને કોઈ ફ્રીજમાં મેલે તમે મારા હંગા દારૂ મંગાવ્યો તો અજા દારૂ નહીં આ એવું જ આવે ઠંડુ જ આવે અને આ એવું જ પણ લે તું આ શરબત પી જા લે કાકા મારશે મને તું આ ઠંડુ પી જા હોય બે ને તું તાર ટાકો ને બુતો બેસ હોય લે પકડ અને આ તો છાછી ફાંસા તને નહીં ખબર પડતી મારું નામ ના આબુ જુઓ તાર કાકાને તો કોઈ ખબર નહીં પડે નહીં તમે પકડજો મારું ઓછું પૈસા મેં આલ્યા બધું મેં કર્યું મને કેટલી ઉતાવળ છે એમ કહું તમે પૂરો કલાક કરો આમાં કલાક ના કરવાનો ઓનો કલાક કરવાના હોય એટલે પેલા મને શું કહેવાનું મારે હવે ઓનો કલાક કરવાના હોય પકડો આ પકડજો અલ્યા અરે લે, તને તારું ખબર ભરું. ચમ નહીં પડતી મને લ્યા એમ કહું કેવું કંતા હે કશું ના થાય મને હી પજવાડ કેટલું થયો હા પજવાડ આ ચોર જ આવેલા હે બધું કાપીને લઈ ગયા મારું ઈરાન બીરા ચોહી આયા એનું પજેરું લેવું પડશે મારે ચોહી આવેલા હા પગ જોવા દો પગે પજેરું લેવું પડશે પેલા છે બેઠા હે, જોવું પડશે હા 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 આ ગીતો ને બીતો ચો થઈ રહ્યા હા અમને યસ નવરા નાટક ચાલુ કર્યા શરબત પી ઓય શિખર ચોહે અમના હંગાત હું આવ્યો મુએ ફસાઈ જવાનું હવે નવરા નાટક જ કરશે અરે આ તો પીને ગાસો કરીને ઓ સોમાજી પીલે ઓ સોમાજી યાદ કી હે યારી નિભાની પીલે આ બે ડોહા તો બગડ્યા છે તો છોકરાને પાસે બગાડતા લાગે જોવા દે મને શું કરે આ પૈસા જોઈ લાયા છે આ અમે તો પૈસા હોતા નહીં કોઈ દાડો ના રે અમને રંગાજી સુધારશે આજુબાજુના ગામના મારી એવી ઠાક હતી ને મારા કાકાની એવી ઠાક હતી તમને હા કહું હેલો રંગાજી આ ખેતરમાં આવી જજો આ ખેતરમાં આવો આ કોમ હતા મારું ના ના તમે આવો પછી તમને કહું આ જે હું મારી ઓછો જોઈ રહ્યો તમે જુઓ તમને ખબર પડે ના બીજી બધી વાત છોડી દો તમે અત્યારે હાલ વૈકણ આવો ये शराब है पर शराब नहीं है ये હા તમે આવો તો ખરા તમને તમારું લોહી ઉકળી જાય તમે આવો તમે હા હા આવો ए सोमला હા पेक बनाय પણ જેટલી વાર બનાવવામાં હાલ બે મેં ગ્લાસ પકડો ખાલી તમે કને કઈ લે તું ગણેશ પકડવાનું હાથમાં રહેતું જ આજુબાજુના નહીં. ગામડામાં જઈને પૂછજે કે આ મફતજી કોણ હે અલે પણ શું તને ખબર નહીં પૂછ્યું? આ ઓને પૂછો ને તાર હાલ ઓને પૂછો એ તું જોઈ લે બાચિંગ તો આજુબાજુના ગામડામાં પૂછો ખબર પડે મફતજી કોણ હે આ બરાબર હો? હા બરાબર હે શું લાવ્યો છે લાજે હા હે આવું હો? એટલે આ તને શરમ નહીં આવતી આવા જીવમાં મને માટે તું આ પૂછે મમરું લઈને આવ્યો છે દુકાન વાળા આલુ એવું લાયો અરે આ તને ખબર નહીં પડતી મારું હું મને ચેવું આવું પૂછું ખાવ એવું હું તે ના ખાવું હોય તો ના ખાઓ અલા કોક આખારે સિંહ ભજીયા હોય. મારી હું તાકાત બચાવું આખારે તમે અલા પણ આવજો આટલું લઈ લો આ લઈ લો આ લઈ લો આ જો આમ જો આ લઈ લો. જો ખાડો પાણી નાખો આમ જો ખાલી હાલે આ મારા લઈ લો. જોજો અલા આ હાથે અરે તું મારા ઓલે હું મમરા લઈને તને શરમ નહીં આવતી આ નહીં તે આર્યું કહું લ્યો શું હે અલા અડધું તો ખાલી થઈ ગયું આમાં તો આ હું લઈને આવ્યો હોય આ ખીચડી હે ખીચડી અરે શીશી હે આમ કહે આ શીશી
મેં પાપડ લઈને આવ્યો તું શીશી કાઢી પણ દુકાનવાળા એવું આલ્યું કે ખીચડી ને મમરા આલુ કે તને આપણે અહીંયા કોમ હલકો થાય હે એક કોમ હલકો થાય હે તને અરે. ખબર જ પડતી નહીં પણ શીખ ભજીયું લેવાય કોક ચણા દાળ બાળ લેવાય આવું મારું તાકાત આવી જાય હવે અલે લ્યો ના અટકાવો ને મને અરે હવે હમણાં આટલી ઉંમરે પડી બળી જાય ને તો હમણાં હાલ હાટકા ભાઈ જવાના હોય. અને હોચે નહીં થાય શું ને પોણી વેર ઓમાં પોણી વેર કોની કોણ વેરા ઓ પોણી વેર અરે પણ હુઈ ચો દેહો તમે અલે અરે આ બધું શું નાટક આ છે વળી આવી ભૂપતિ હવે પછી આ બધું શું આદર્યું હે અહીંયા જંગુ ભાગ માં નાચું પણ આ તમારે તો ટોટિયાનું ઠેકણું આપણે તો નહીં. નતા તો ખાલી એટલે તમે તો કે અમે તો બહાર જઈએ અહીં. આ બાતો છે તાંછું ગામમાં છે ઘરમાં અરે છે પણ આ નાટક કરવા બહાર જતા હતા હે આ નાટક કરવા આ નાટક છે આ નાટક જ કહેવાય ને અલ્યા ભલા મોના જાત શું હા તમને ખબર હે શું હે છોકરા સોમા ચોજો પેલું 31 હા થાકી પાછળ આ શું તમારા છોકરાનું લગ્ન હે અલ્યા લગન ના જવાય આ તો લગન કરજે હજી કહેવાય હું હજી કહેવાય ભલા આદમી શરમ આવી જુઓ આટલી ઉંમરે હવે આ બધા તોતિયા કરો છો તે તમે અલ્યા અને હજી તો જો આ સોમાજીનું ઠેકાણું નહીં અલે ઊભા થો ને મારી તાકાત ની તમને ખબર છે આ ખાલી તું ખાલી તમે મારી તાકાત જોવો ખાલી ભલા જોયું આ જોયું તમે અરે પણ તમે કોઈ કહેતા નહીં ભલા આદમી અલે આ તો અમને તમને શું કેવું બે જણા ડોહોને તમે આ ઉંમરે આ ધંધા ઈ નહીં તમારા આ ધંધા વાંધો તો તમારા? જેના છોકરા પેલા એ થાય બોલો તમને ઊભા થવાની હિંમત નહીં આ તમે લે કેમ કયા એમ જ ડોહા છો નહીં? તમે આ જો આ તમે ગામમાં મારી તમે શું ઉપદેશ આલો તમે મારી તાકાત જો ભાઈ તમે એ નહીં આ આ સોમાજી- તો જિંદગીનો નાટક કરે બરોબર હજો મારી હવે અને તાકાત તમને એના વાદે શરમ નહીં આવતી ભલા આદમી પણ અમે બે હંગાત આયા એવો શરબત પીવા પણ હુઈ અરે સરબત હે આ તાર હું આ જોજો આ લાલ જો હવે લાલ એને આ જેવું જો હે. તો આ કંટાળે શરબત લવડું. નહીં હું હે. એ સરબત આ શું હે? આગલો આ સરબત શું લાવે? હતો હંગાત હંગાત. હંગાત ઈના હંગાત આ તો હશે ને હા એકલું એ પીધું હોય તો કોઈ ના કરો છોકરો તમને એ, મને પાછો કોઈ લે. ખબર નહીં કોણ આપણે લે. છોકરો હતો. લાલજી, ચાલો બે. આ તમે તો તમે આપણે ચાલો, છોકરો ચાલો. જોડે ઉભો રે, ઉભો રે. ઉભો રે, છે હેડ્યો તું, છે હેડ્યો. મારી તાકાત જોઈ તમે હું આવ્યો છું. તમે- મારી તમને તો તાકાત હાલ જોઈ તો- તમે જો મારી આજુબાજુ ને આખું અમને આમ પૂછો કે મારી ધાક કેટલી હે સીધા ઉભાડો ને કે ઊંચા ખાઈને પસાડે હમણાં હાલત તમે મને અલા, એ હાથ પકડી છોકરો આ તો કરવાનો ટોપું કરનારો હે. એટલે અને તું એને આ ડોહાના વાજે તને ખબર નહીં પડતી મારી ગાડી હું ખાલી આ પાપડ જ લેવા જેવું મારું કશું આમાં પેલી નહીં. એને આ મુઠ્ઠી હાથમાં ચમચી લો. આ તો હવે લાકડમ જાય ઉંમરના હા અને તને નહીં ખબર પડતી તને નહીં પડતી અમને પૂછી જો ખાલી પાપડ જ લાવ્યો હું અમે નહીં હાથ બોલે નહીં લાવ્યો હું અમને બાજી જવા દે ને, મને એક ટેક મારી લેવા દે ને, શાંતિ બખાડો કર્યા કરે, બધું જફા મારી જાય મારા હાથે મારું કામ થઈ જાય બધું જફા મારી આવું હોય ને, અલ્યા. આ ઉંમરે આ દશા આ દશા હોય આ ઉંમરે તમારી અલે એ નહીં તમે આવું કરતા હારા મને લાગે. મૂકી દો, લાલજી. જો લાલજી એક વાત સાંભળો અત્યારે તો કાજેલા ભાઈ કોઈની શરમ નહીં લે અમને કોઈની શરમ ભયા હે ને હોય તો ને અમને ચેકલા આપણે હાલે જ હમણાં આડો કરી નાખે હારું હારું પણ મારી વાત તમને મોનતા નહીં હેરે. ઈ નહીં જો લાલજી અત્યારે તો આપણે ગમે એટલું કહેવું ને તો આને કોઈ માનવાના તો નહીં જ હવે હમણાં શાંતિ એક વાર ઘેર લઈ લ્યો અને કાલ સવારે આ બેની ખબર છે બરોબર અત્યારે એક વાર ઘેર લઈ લ્યો અમને હું કોઈ નહીં આવ્યો કઈ વાગ આવ્યો તો કઈ વાગ આવ્યો વાત નહીં આવો કાકા તો કઈ વાગ આવ્યો અરે લાય ને યાર. તો કઈ વાગ આવ્યો કાકા કંદે કંદ ઉડારી લે તું ખબર રાખી તાર એટલે મને પોણતમાં મોકલ્યો તો કે જો આ પાણી વાળવા જા કે તું હવે આટલી ઉંમરે નવરા નાટક પેલા- બોલાઈને ઘેર લઈ લે અલે એ પેલા વાત તો જવા કઈ દો, આગળ આ જો, આ છોકરાને આ બગાડી રહ્યા આનું જો આ બે તો ડોહા બગડે ચાલશે આ ઓનું વિચારો આ મારી વાત છોકરાનું. સાંભળો. અત્યારે જો ગમે એટલું કહેવું તો કશું નહીં વાપરે આપણું આ હજુ ખીચડીઓ હંગાત લઈ ફરી રહ્યા ખીચડીઓ આ તમે તમે ખીચડી જેવા લાગે હું ખાલી આનું લેવા જ ગયો હું એ નહીં કશું અડ્યો તારી કાલ ખબર આ છે પિયા છે ચાલો કે આડો ને આડવાની એ તાકાત સોમાજી નહીં ભલા માણસ તમારા લીધે મારું નામ આવ્યું આ ઉંમરે ઓમને હંગાત આવી જ ના. એ મારે લીધે હાનું આવી ગયા હું આ લાવ્યો એમાં મને બોલો ભલા માણસ તને તો તમારે શરબત પાઈ તું તમારા સોમા ગામમાં- કાકા એમાં કાકા શીખવાડ્યું દારૂ પીતે ગામમાં તમારા તમારે બધાની કાલ ખબર છે આજ તો હવે
તમે વાપરવાના જ નહીં. ગામમાં પીધેલા તો તમારું અમે નામ વાપરે જ કેવું હોય નહીં. તો ગામમાં તમારું નામ કેવું હોય ને તમે શું બગાડી રહ્યા હો આના હંગાત? મારી તાકાત જોવી આ ખાલી મીઠી હાડકા મારી તાકાત જોવી ખાલી તમારે ખાલી એમ તમે તો લાવો એનું નહીં પીધું. એ કાકા મેલ્યો રે યારો ને હવે ઘરે વાત પી ગયા હોય ને એટલો મારી તાકાત જોવી ખાલી રંગાજી તમે મારી એને તાકાત કહેજો, જોવી મેં તમને તમારી. બોલાવીને કે આ મને મારશી હો ભાઈ મને બીક તમે લાગે છે. ચિંતા ના કરશો. મારી કાલ તાકાત એમને જોવી છે. તમે જુઓ, કાલ એમને એવી શિક્ષા આલવાની છે ને. લાગે છું મેં તું દારૂ પીને આવ્યો લાગે બોલ બોલ નકરો કંઠાઈ હતા તારા જોડે કંધાવાનો જ તમારા જોડે લાગે. કંધાઈને તમારા જોડે શું હતા? તમારા જોડે શું હતા ને? જો કાલ ઉઠીને આ મારા ઘરે કજ્યું ના મિત્રો અમે આ વિડીયો બનાવ્યો છે તો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને અમે જે આ વિડીયોની અંદર કર્યું એ કોઈને પણ કરવું નહીં કેમ કે આ બહુ હાનિકારક માટે છે એટલે કોઈને આ પણ કરવું નહીં